કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું? થાકી ગયા છો? અરે યાર એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે. કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ? રિયા ભાભીએ કંઈ કીધું તમને? ના પણ આજે હવારના મારા હામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને, અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કઈ નહીં બોલ્યો ભાઈ. અને મેં તને નતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે. ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું આડું ના બોલે. એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે. એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે. પણ મારું કહેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે. જઈએ કે પણ એમને ખોટું લાગ્યું હશે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુઃખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું. મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज़ है। આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે? અને આપણી વાત બહાર નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા. અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ છે. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું. પણ રિયા ભાભીનું શું કરું ને, મને તો એનું ટેન્શન છે.